સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? હવે ભાઈ સવારની કસરત ઉકેલી અને નાસ્તો પાણી કર્યા અને હવે બેઠા છે એવો ટાઈસથી. હા, કસરતનું ઉઠ્યું હતું અને બેઠા છે ઈ જો ઘરે. આજ ભાઈ અમારે દીકરાને ઓ ને ઈ જવાના છે વાડીએ, એટલે કેતનભાઈ, મનીષા, દિત્યા, સોમિયા આ સારે વાડીએ જવાના છે. કારણ કે આપણે ગાળો રહે એમ નથી, કારણ કે કસરત શરૂ છે એટલે કપાણ પડે, એટલે આપણે આ વખતે કાંઈ વાડીએ જઈએ કે એમ જઈએ નહીં. બરોબર ને? હા, બરોબર જ ને. હા, આજ આ જોવાય સહી એવું. નીકળાય. હા, એટલે કેમ કે હાના વારે આપણે કસરત કરવાની હોય એટલે કાંઈ મેળ ન આવે. સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો મજામાં? ભાઈ અમારે દિત્યાબેન ને સ્વામિયાબેન વાડિયા જવાના છે, પણ હજી તૈયાર નથી થયા. તૈયાર તો થવાનું છે અને કાંટો ફેરો મારે છે અને એને ભાઈ ઊંચા છે કે ભાઈ વાડિયા તો જવાનું, અને વાડિયા દાદા નહીં આવે હો બેટા. તમારે જવાનું છે? એકલા જવાનું છે કા? હે? હવે તો દીદીને વેકેશન પડી જાય એટલે હા. જમાવટ કા? હા, એટલે ભાઈ દિત્યા સ્વામિયાબેન અમારે વાડિયા જશે અને વાડીએ આનંદ કરશે. વાડીએ તો ભાઈ જાય અને આ વેકેશન હોય તો વાડીએ મજા જ આવે, એમાં કાંઈ ઘટે જ નહીં. કેમ આપણને જવું તો મન થાય અમારે કે ભાઈ વાડીએ જવાનું ઘણી ઈચ્છા થાય, પણ આ રીતે ક્યારેક કપાટ હોય તો ન જઈએ કે એનો કાંઈ વાંધો ન હોય. એ પાછા આગળ પાછા મેળ આવે ત્યારે જઈએ બી. એ તો આપણે કેતનભાઈ ને અભયભાઈ ને મનીષા ને બધાએ વિડીયો બનાવે છે તો સરસ જ બનાવે, તમે બધા જોવો જ છો. આપણે ગાળો મરે તારે મળે તારે આપણે જઈએ. અને વાડીએ ભાઈ વણ આ વર્ષે કાંઈ આપણે વાવવું નથી અને ઉનાળામાં તપવા દઈએ અને પછી ભાઈ ચોમાસામાં સીમ કરીશું. ગયા વર્ષે તો સીમ જરાક ફેલ થઈ આપણે વરસાદમાં, પણ આ વખતે પાછી સીમ કરવાની છે એટલે થાય જમાવટ. અને સીમ તો કરવાની હોય ને કેમ કે જે થાય એટલે પાકમાં ભાઈ આપણે સિંગને વધારે પસંદ કરતા હોઈએ, કારણ કે એમાં બીજું દવા આ જે કાંઈ હોય નહીં અને એ રીતે એટલે મજા આવે અને આપણે ઘરનું તેલ થાય એટલે સિંગ વધારે પસંદ કરીએ. પછી ઘઉં વધારે પસંદ કરીએ. ઘઉં હોય આપણે ભાઈ ઘણા ખ્યાતા હોવાણ, ઘણા ઘઉંને સબસ્ક્રાઈબર ભાઈઓ કોઈ ભાઈબંધો સારા એ બધાને આપ્યા વેચતા હતા અને એવો પાક તૈયાર થાય કે જેમાં ખાતર દવા ન હોય તો એ પાકમાં બહુ મજા આવે. અને ભાઈ એવું તો અત્યારે ગોતવા જાય તો મળે નહીં માણસને, એટલે એ ટાઈપના આપણે ઘઉં કર્યા હતા, ખાતર અને દવા વગેરે. અને ઘરે રીતે જો અત્યારે આ રીતે આપણે ભાઈ ટાસ્કથી રહીએ છીએ. અને વિડીયોમાં તો જો એવું છે કે ભાઈ ડેઈલી બ્લોગ આપણે બનાવીએ છીએ કે ભાઈ ઘરનું જે રાંધતા હોય, જે રમતા હોય, જે આ જે એવું, પણ આપણે પહેલેથી એ ટાઈપનો વિડીયો બનાવ્યો નથી કોઈ દિવસ. આપણે હંમેશા જે સારો અને સારું દેખાય અને સારી રીતે જે હોય એ જ વિડીયો આપણે બતાવીએ છીએ, એ જ બનાવીએ છીએ. બાકી ઘરે તો આપણે બધું કાર્ય કરતા હોઈએ તો બધું વિડીયોમાં બતાવવાનું ન હોય, કારણ કે વિડીયોમાં જે સારું લાગે અને લોકોને પ્રેરણા મળે, લોકોને કંઈક જાણવા મળે, કંઈક શીખવા મળે એવી સારી વસ્તુ બતાવવાની, જેથી કરીને વિડીયોમાં મજા આવે અને આનંદ આવે અને જમાવટ થાય. હો ભાઈ, સાચી વાત છે હો ભાઈ એની. નકર આપણે અહીંયા અમારે બનાવવું હોય તો બને જ તે, પણ આપણે એ રીતે નથી કરતા. અને ભાઈ બપોરામાં તમને બતાવતા નથી, પણ બપોરામાં કંઈક બનાવ્યું તો હશે ને? હે, શું બનાવ્યું? બનાવવામાં જો ખીચડી બનાવી છે હા, અને ગુવાર બટાટાનું શાક, હા. પછી હરગવાનું વાહ અને જાર બાજરાના રોટલા. વાહ ભાઈ વાહ, સરસ. એટલે ભાઈ બપોરનું જમવાનું બહુ સરસ છે, મજા આવશે. અને બપોર પછી અમારે ભાઈ કેતનભાઈ, મનીષા અને દિત્યા સ્વામિયા વાડીએ જાય છે અને આનંદ કરશે. અને બપોર પછી બપોરે અડધો દિવસ ત્યાં ફાળવી અને મોજ કરીને પાછા આવશે. કેમ સ્વામિયા? હા હો દાદા, હા વાડીએ તો બહુ મજા આવશે. હા રાંધવા મળ્યા છે, હા. મનીષા રાંધે છે. હાલો તો હવે મળશું આપણે વાડીએ. હવે મળશું આપણે વાડીએ.
સીતારામ, કેમ છો બધા મજામાં? હવે જો સવારમાં વાત થઈ હતી એમ કે વાડીએ જવાનું છે એટલે આવી ગયા છીએ. મારા સૌમ્યાબેન ને મનીષા એ બે ખેતુડા ઉતારે છે. વિદ્યાબેન ગારામાં રમે છે કારણ કે પાણી પાયેલું હોય એટલે એને ગારો મળી જાય. કેમ હું બોલ બનાવ્યો કે બોલ બનાવ્યો? કેવા છે સૌમ્યા ખેતુડા? બહુ મસ્ત છે, ખાટા મીઠા. બહુ પાક્યા છે. હજી તો 2 વર્ષ પૂરા નથી થયા ત્યાં ફળ આવવા મળ્યા. કે કેટલા પણ આમ તો ખરા બહુ જ આવ્યા. જો કેવા મસ્ત ચેતુડા છે. કેવું આ 2 વર્ષ પેલા કાંઈ હતું નહીં અને આ જુઓ અત્યારે કેવા ખેતુડા, પછી ડાળ્યો, જમરૂ. આ 2 વર્ષ પેલા કાંઈ નહોતું આ જગ્યા. પથ્થર હતા. હા, કેટલા વીણા આપણે. એ આ પપ્પાનું કહેવાય ને ભાઈ, એની કોઠા ભૂજ ને આ જે એટલું એનું જે મગજ કામ કરે છે, હા એના લીધે જો અત્યારે સૈયા બેઠા છીએ અને હજી કદાચ 1 વર્ષમાં તો જ્યાં જાશું ત્યાં સૈયા થઈ જાય કારણ કે ઝાડવા એટલા રોકી દીધા છે આપણે. ઓલા કે નહીં કે મા બાપે આંબા વાવ્યા હોય છોકરા કેરી જ ખાય અને બાવળિયા વાવ્યા હોય તો કાંટા વાગે. તો અમારા પપ્પાએ આંબા બધા ફ્રૂટ 5 વર્ષ પછી લગભગ અમારે એક કઈ ફ્રૂટ બહાર લેવા નહીં એટલું પપ્પાએ બધું વિકસિત કરી નાખ્યું છે. જોકે આપણો ઉદ્દેશ્ય આપણે કંઈ કમાણી કરવી કે અહીંથી ફ્રૂટ વેચવા જવું એ ઉદ્દેશ્યથી આપણે કાંઈ કર્યું નથી. આપણે પપ્પાનો એક જ વિચાર હતો કે ભાઈ આ રીતના ઝાડ રોપીએ અને આપણે આપણી એક વાડી એ રીતે બનાવીએ અને પક્ષીઓ ત્યાં વધારે આવે પક્ષીઓ લક્ષી આપણે બધું ટૂંકમાં આ શરૂઆત કરી. અને આપણે હજી હેતુ એ જ છે કે ભાઈ પક્ષીઓ બને એટલા વધારે લાવીએ. પણ આ એક ઓપ્ટે આવી ગઈ હમણાં એટલે થોડુંક 2-4 મહિના કામકાજ આમથી આમ થઈ જાય. પણ વાંધો નહીં, એના માટે થોડોક આપણને તૈયાર થવાનો સમય મળી રહે વધારે, આપણે એમ સમજવાનું. કારણ કે આ નવરા છીએ એટલે થોડી વાત કરું તમને કે પપ્પા હોય તો આ રીતની વાત અમે ફેસ ટુ ફેસ ન કરીએ. પણ આજે નવરો બેઠો હતો એટલે થોડોક વિચાર આવ્યો અને જોયું કે લાવો વાત કરીએ તમને. તો પપ્પાનું એ રીતનું છે કે ભાઈ પહેલેથી અમે ઘણા કાર્યો કરેલા કારણ કે મારી સમજણ આવી પછી નો તો સમજણ આવી કે ભાઈ પપ્પા આ કામમાં આ રીતે દોડાદોડી કરી અમને. એટલે આઈડિયા બધો હોય કે ભાઈ ક્યાં કઈ રીતનું કરેલું અને કઈ રીતે એ બધાને કામ લાગે. એટલે પછી આ રીતનું બન્યું એટલે એમ થયું કે ભાઈ પપ્પા હતાશ થઈ જાય કે હું આવા સારા કાર્ય કરું મારી યારે આવું. પણ એનાથી વિપરીત થયું બધું કારણ કે એ પછી જ્યારે ભાનમાં આવ્યા ને બધી વાત કરી કે આ રીતનું થઈ ગયેલું એમ. તો એમનો અમુનો એ રીતનો બોલો હતો કે ભાઈ આ તો કુદરતી કહેવાય, આમાં કાંઈ હું સારા કાર્ય કરું મને આવું ન થાય એવું થોડું છે એમ. આ તો હવે ઓપ્ટે આવી છે તો આપણે હિંમત રાખીને એને પસાર કરવાની. એટલે ટૂંકમાં એ જ્યારે હિંમત ન હાર્યા એટલે પછીનું વધારે એમ થયું કે નહીં ભાઈ જે એમણે કર્યું છે અને જે એમના અનુભવ છે એ બધા ખાલી કહેવા પૂરતા નથી અને એ જીવનમાં ઉતારે છે. એટલે ટૂંકમાં એમનું જીવન પહેલેથી એ રીતનું રહેલું કે ભાઈ કોઈ મુસીબતમાં હોય, કોઈને નાણાકીય સહાય જોતી હોય કે પછી દવાખાનાની કોઈ સહાય જોતી હોય તો એ વિચાર કર્યા વગર એમની સાથે ઊભા રહેલા છે. કારણ કે અમુક ટાઈમ એવી સિચ્યુએશન બનેલી કે ભાઈ હવે વાર પરબ હોય તો ઘરનાને સમય દેવાનો હોય. આપણે નોર્મલી અત્યારે બધે એ રીતની સિસ્ટમ હોય કે ભાઈ 7-8 દિવસે કે ભાઈ કોઈ વાર
રવિવાર કે રજાના દિવસોમાં ઘરનાને આપણે ટાઈમ સ્પેન્ડ કરતા હોય. પણ અમે એવું પણ જોયેલું છે કે ભાઈ બીજાના કામ હાટું થઈને ઘરમાં જ્યારે વાર પરબ હોય ત્યારે બીજાના કામ હાટું થઈને પપ્પા ખુદ બહાર રહેલા અને વાર પરબ અમે ઉજવેલા. એ રીતનું પણ બનેલું છે ઘણી વાર. એટલે નિસ્વાર્થ ભાવે બહુ એમણે સેવા કરી. અને જ્યાં એમણે પછી આ જે વિચાર આવ્યો કે ભાઈ મારે આ રીતનું બનાવવું, તો કે વિચાર તો બહુ પહેલાં આવી ગયો હતો, પણ અમુક કારણોસર જમીન બીજે હતી અને ત્યાં કાંઈ થાય એવું નહોતું, એટલે ત્યાં કાંઈ આપણે બહુ આગળ ન વધ્યા. પછી અહીંયા ફેરવણી કરીને એ બધું ટૂંકમાં બહુ લાંબુ છે, પણ એ અહીંયા શરૂઆત કરી. અને જુઓ આ 2 વર્ષમાં અહીંયા ખુદ ગામના લોકો કહેવાવાળા છે કે ભાઈ અહીંયા કાંઈ થતું નહીં. આ જગ્યામાં ટૂંકમાં અવાવરું પડી રહેતી અને કોઈ ચોમાસામાં પાક લેતા, બાકી બીજું કાંઈ અહીંયા હતું નહીં. પણ તમે આવ્યા એટલે અમારા આ જમીન તો ઠીક, પણ અમારું ગામ આખું વિદેશ સુધી ફેમસ થઈ ગયું. કેમ કે બોરડી ગામના લોકો ખુદ આવીને કહે છે કે ભાઈ આ રીતનું અમને ફોન આવે છે બહારથી કે તમારા ગામમાં આ રીતનું છે, તમારા ગામમાં આ રીતનું છે. એટલે અહીંયા સુધી પહોંચી ગયા. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ હતો કે ભાઈ એમનું જે મનોબળ છે, એમની જે હિંમત છે અને જે ધગશ છે એ હજી સુધી એમણે મૂકી નથી. હા પપ્પા તો પહેલેથી, પપ્પા હું આવી ત્યારની તો હું જોઉં છું બધું કેટલા વર્ષથી નહીં. હા અમારે તે લગ્નને 12 વર્ષ થઈ ગયા હતા. હા 12મું રનિંગ શરૂ છે અત્યારે. તો કોઈની દવાખાનાની મદદ હોય તો પપ્પા દોડીને પહેલાં જ હોય. પછી આ કોરોના વખતે માણસો એકબીજાની બાજુમાં જવાથી બીતા, તો અમારા પપ્પા બધાની હિંમત થઈને ઢાલ બનીને ઓલા કે ને એમ પાસે ઊભા રહેલા અને હિંમત આપેલી કે તને કાંઈ નહીં થાય, ટૂંક સમયમાં હારા થઈ જશો. એ રીતે બધું કીધેલું પપ્પાએ. હા એટલે પછી જો આ વાડી ડેવલપ કરતાં કરતાં એમને વિચાર આવ્યો હતો કે આપણે વિડીયા બનાવીએ અને ટૂંકમાં આગલી પેઢી છે કે જોવે કે ભાઈ દાદા આ રીતના કાર્ય કરતા. પછી યુટ્યુબમાં મૂક્યા અને આ રીતનું બધાને પસંદ પડ્યા વિડીયો, અને જો કન્ટિન્યુ કરીએ છીએ આપણે. આ જ્યારે બન્યું તો એ પહેલાંની લાઈફ એમને કાંઈ ટૂંકમાં એમણે એ સંભાળ્યું નહીં, પણ જે અત્યારે જે સિચ્યુએશન કરે છે અને જે કામકાજ કરે છે વિડીયો બનાવવાનું કે પછી વાડીનું, તો એમાંથી આ થોડાક વિડીયો પહેલાં કીધું હતું કે ભાઈ એ ભાનમાં આવ્યા ત્યારે ભાનમાં નહોતા ત્યારે પણ વિડીયોની વાત કરતા હતા અને વિડીયોનું યાદ કરતા હતા. અને ભાનમાં આવ્યા પછી તે બધી ટૂંકમાં કે ભાઈ વિડીયો મૂક્યો, અપલોડ કર્યો, કોણે ઉતાર્યો, શું કર્યો, કઈ રીતનો છે વિડીયો, આ રીતની બધી ટૂંકમાં એ જ યાદ કરતા હતા બધું. અને હવે અત્યારે તો પાછું લગભગ જે રીતનું પહેલાં મારી સાથે અને વિડીયો બનાવતા પહેલાં અમે વાતચીત કરતા, તો અત્યારે પાછી હવે વાતચીત કન્ટિન્યુ શરૂ થઈ ગઈ છે. કારણ કે થોડાક સજેશન એ આપે, થોડાક મારી રીતે હું ઉતારતો. તો હવે એમાં કહેવાય ને કે ભાઈ હવે વિડીયોને લગતું કોન્વર્ઝેશન મારીને પપ્પા વચ્ચે થવા માંડ્યું છે, જેમ પહેલાં થતું એમ કે ભાઈ આ રીતનો વિડીયો બનાવો, આ રીતનું અત્યારે આમ કરવું, આ સીન આમ લેવો, આમ તેમ. એટલે હવે એમને ટૂંકમાં બીજી કોઈ ઓલી છે નહીં, એમને બસ એમ કે ભાઈ મારે વાડી ડેવલપ કરવી છે અને બને એટલા વધારે પક્ષીઓ આવે, એમની સેવા થાય, એ રીતનો ઉદ્દેશ્ય છે એમનો હવે. અને આપણે પહેલાં સાથે જ હતા ઘરના બધા અમે, પણ હવે વધારે સપોર્ટ જે અમને ગમે છે એ કાર્યમાં વધારે આગળ વધારશું. અને આ કસરતવાળું શરૂ હોય એટલે અઠવાડિયામાં એક જ વાર લાવી શકીએ છીએ, પણ હવે બહુ ઝાઝો સમય નહીં લાગે અને બહુ જલ્દી આપણે ટૂંકમાં હવે વેકેશન પડી ગયું છે સોમિયાબેનને, એટલે થોડોક સમય અહીંયા પણ વહી આવશું રહેવા. એ રીતનું કંઈક કરશું હવે, કારણ કે અહીંયા પણ બધું કામ ઘણું બધું ભેગું થઈ ગયું છે અને ઘણું બધું
જે પેન્ડિંગ પડ્યું છે એ થોડું થોડું ઉકેલતા જઈશું એવો વિચાર કર્યો છે. અને અને કસરતમાં તે પપ્પા કેટલા હિંમતવાળા છે. કોઈ દી આપણને દેખાડો નથી થવા દીધો કે આ તકલીફ થઈ. હા. બાકી એને બધી કસરત અલગ અલગ રોજ નવા નવા સ્ટેપ કરાવરાવે તો એમાં બધું કેટલું ઘણું થતું હોય ને. હા. પપ્પાએ કોઈ દી આપણને દેખાવા નથી દીધું નહીં. કે અને મને આ રીતનું છે એમ. હા, અને દેખાવાનું તો પહેલેથી જો ઘરમાં કંઈ કોઈ ટેન્શન હોય કે પછી કંઈક બીજી તકલીફ હોય, નાણાકીય તકલીફ હોય તો પપ્પાએ તો તમે આવ્યા એને 12 વર્ષ થયા પણ અમે તો નાનપણથી જોતા આવીએ હા. કે ભાઈ કોઈ એવું ટેન્શન એના ફેસ ઉપર વર્તાવા ન દે કે ભાઈ ખબર પડી જાય કે ઘરનાને વાત કરે એવું તો એ પહેલેથી નથી કર્યું એમણે. એ ખબર તો પડવા જ ન દે. અને ટૂંકમાં એક ખુશ મિજાજ. અત્યારે જો કસરત કરાવે ને તો એ મેડમ સાથે પણ ટૂંકમાં એમને પેશન્ટ છે એવું ન લાગે, કારણ કે એ હસી મજાક જ એટલો કરતા હોય એટલે ક્યાં કસરતનો ટાઈમ ગયો જાય એ ખબર ન રહે. એ તે છેલ્લે એમ કે મારા પેટમાં દુખવા મળ્યું, બહુ દાદા. એટલે પહેલેથી જીવન બહુ સારું જીવતા આવ્યા છે. અને કહેવાય ને કે ભાઈ યાદ રહે એવું જીવન એમનું ત્યારે પણ છે. અને આ જે પરિસ્થિતિ આવી તો અમે જે તૂટ્યા નથી એનું કારણ જ એ છે, કારણ કે પપ્પા જ્યારે ભાગમાં આવ્યા એટલે અમને એમ હતું કે એ હતાશ થઈ જાય તો અમે ભાગી પડશું, પણ એ ખુદ હતાશ ન થયા અને એમણે હિંમત રાખી એટલે અમારી હિંમત 50% એમને વધી ગઈ. એટલે ટૂંકમાં કહેવાનું એમ હતું કે એમણે જે જીવનમાં કર્યું તો એ જે પણ કર્યું કોઈ પણ રીતે કોઈ પણ ઓલામાં મદદરૂપ થયા હોય તો એ બધું નિસ્વાર્થ ભાવે કર્યું. હા, હાવ એકદમ નિસ્વાર્થ ભાવે, કોઈ જાતની અપેક્ષા કે કોઈ જાતની ઓલી રાખ્યા વગરની ને. હા, કે કોઈ મને સારું કહેશે કે આમ કહેશે કે આમ તેમ, કોઈ જાતની. અને એવું નહીં કે મને આમ બધું છે પપ્પાને. અને ઘણા બધા એ રીતની મદદ કરેલી જેની પાસે આગળ પાછળ કોઈ ન હોય તો ત્યાં તો ક્યાં શું સ્વાર્થ હોય આપણો. આપણા સબસ્ક્રાઈબર હોય તે એવા છે આપણી સેવા મળ્યા છે. ઘણા મા બાપને લઈને આવે, ઘણા એમ કે મારા મમ્મીની ઈચ્છા હતી કે હું લાવ્યા, ઘણા એમ કે એમને ઈચ્છા હતી એટલે લાવ્યા, એમ કરીને કેટલા બધા એવી રીતના આવે. ઘણા કઢા બા હોય હાલી નો એકતા હોય એવા ઘણા એવા. અને સબસ્ક્રાઈબરની વાત નીકળે એટલે હારોર એક વાત કરતો કે ભાઈ આ 2 દિવસ પહેલાં જે વિડીયોમાં સબસ્ક્રાઈબર આવ્યા તો એવી રીતે તો ઘણા લોકો અહીંયા હોય ને અને આવી ગયેલા, આટો મારેલો. ટૂંકમાં આપણે વિડીયોમાં લેવાનું શરૂઆત હવે પાછી થોડા દિવસ પહેલાં કરી અને ઘણા બધા સબસ્ક્રાઈબર લોકો સાથે ટેલિફોનિક વાતચીત થઈ અને ઘણા બધાની કોમેન્ટ પણ આવે કે તમારો નંબર નાખો, પણ અમુક કારણોસર આમાં ડાયરેક્ટ નંબર ન આપી શકીએ એટલે તમારે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરવાનો, ત્યાં આપણી વાતચીત થાય પછી જે રીતનું લાગે તો આપણે ટૂંકમાં ટેલિફોનિક વાતચીત ત્યાંથી થઈ શકે એમ. પણ આમાં અમે ડાયરેક્ટ વાતચીત કરવા માટે થઈને નંબર ન આપી શકીએ. જો અમારે દિત્યાબેન ને સૌમ્યાબેન જો શું બનાવે દિત્યા? સ્નોમેન તો સ્નોમાં બને, આ તો ગારો છે તો ગારામેન બને ને. અને જો ભાઈ આપણે આ બાજુ એક 8 કે 9 આંબાની લાઈન છે તો આ આંબો જમાદાર કેરીનો છે એટલે આ ટૂંકમાં વેરાયટી વાળા આંબાની લાઈન છે. અલગ અલગ બધી જાતની કેરી અને બાકી કેસરની લાઈન તો આપણી બધી ઓલપા છે એ જ તે આખી ફરતે છે ને. અને એ વચ્ચે જો હવે થોડોક તડકો ઓછો પડ્યો એટલે આ ટમેટા ને રીંગણા ને થોડુંક ઉતરે એવું એ ઉતારી લઈ. હવે જો થોડું ઘણું સાફ સફાઈ કરી અને
શાકભાજી ઉતાર્યું અને આ મોલપાવાડી માટો માર્યો એટલે સીતાબેનને એક કેરી દેખાણી હતી એક નાના આંબામાં, એટલે મોટી થાય એમ હતી ને એટલે એ લઈ લીધી, ખાઈ લીધી. ક્યાં કેવી લાગી? બારમાસી કેસરનો આંબો છે, એમાં એક નાની એવી કેરી હતી, પણ એ વધે એમ નહોતી એટલે લઈ લીધી. હવે થોડી વારમાં સાંજ પડી જાય એટલે નીકળશું ઘરે જવા. મજા આવી નથી ત્યાં? અમારા વિડિયોને લાઈક શેર કરીને અને હાઈ પાપવાનું ભૂલતા નહીં બધા. હાથ પાપવાનું ભૂલતા નહીં. અને હવે જેમ જેમ પપ્પાની તબિયતમાં સુધારો આવતો રહે એમ બધું આપણે જે પહેલાંનું રૂટીન હતું એ બધું સેટ કરવાની કોશિશ કરીએ છીએ. દિત્યાબેન ને સૌમ્યાબેનની ચેનલ છે કે એમાં વિડીયો હવે મૂકવાની ટ્રાય કરશું. પછી પપ્પાની એક ચેનલ છે બાબુદાદાની વાડી, તો એમાંથી હવે ટૂંકમાં હવે બધામાં થોડો ટાઈમ દઈએ કે એવું કરશું શરૂઆત, કે અત્યાર સુધી તો બધું ત્યાં પપ્પાની ઓલામાં જ હતા એટલે કોઈ શેડ્યુલ બધું વિખાઈ ગયું હતું. પણ હવે બહુ જલ્દી બધી શરૂઆત પાછી કરીશું અને પાછા કન્ટિન્યુ આપણે જે વિડીયો બનાવતા એ રીતે બનાવવા માંડીશું. તો તમે બધા અમને મળવા આવજો, દર વર્ષે વેકેશનમાં આવો એમ, અને પાછળ અઠવાડિયામાં અહીંયા રહેવા આવશું તો રેસ્ટોરન્ટ કેમ થશે? હા, હવે વિચાર તો છે આપણે એ રીતનું કરશું, કારણ કે વેકેશન છે હવે ભણવા ન જવાનું હોય એટલે અહીંયા તે રહીએ કે આપણે વાડીમાં થોડું કામ થઈ હા. જાય. તો હવે નીકળીએ અને તો સૌને મળશું હવે આગલા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. સીતારામ. આવજો. સીતારામ. આવજો. સીતારામ.